જય માતાજી. તો મિત્રો આજથી આપણો ફરીથી વ્લોગ સ્ટાર્ટ થાય છે, કારણ કે હવે એક્ઝામ પૂરી થઈ ગઈ છે અને હવેથી આપણો ડેલી વ્લોગ આવશે. તો આજે આપણે જઈએ છીએ જામનગર, કેમ કે આજે છે પિતૃ અમાસ. બરાબર, પિતૃ અમાસ છે આજે. તો જામનગર જવાના છે મારા મામાના ઘરે, અને અહીંયા અમારે જમવાનું છે. અને જમી અને પરમદી હું જવાનો છું વોટર પાર્ક, એ પણ જામુડા વેલકમમાં. તો તમારો શું એક્સપિરિયન્સ છે વેલકમમાં એ મને કહી દેજો. ને હાલો હવે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે મામાના ઘરે આવી ગયા છીએ જામનગર. અને જો અહીંયા મારા મમ્મી, નાની માં ને બધા રસોઈ બનાવે છે, અને અહીંયા મામી રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું બને છે આજે? દાળ, ભાત, શાક, લાડવા, ખમણ. હાલો આજે તો મજા આવી જાય. હો ભૂખ ફૂલ લાગી છે, હમણાં બની જાય પછી ખાવા બેસી જાય આપણે. તો મિત્રો બપોરે તો દાળ ભાત શાક ને એવું બધું જમી લીધું હતું, અને મહેમાન હતા એટલે આપણે કઈ વિડીયો શૂટ ના કર્યો. પણ અત્યારે રાતે બને છે આપણા બધાના ફેવરિટ પીઝા. તો હાલો બતાવું તમને પીઝા. અત્યારે બધા પીઝા બનાવે છે અને મને તો ફૂલ ભૂખ લાગી. જો આપણા પીઝા બની જાય એટલે આપણે ખાઈ જ લેવાના છે. જવારિયા પીઝા અત્યારે બને છે. જવારિયા એનું ટફિંગ છે, અહીંયા પીઝા રેડી છે, એના રોટલા છે અને મકાઈ. અને મિત્રો સ્પેશિયલી અત્યારે ઓવનમાં છે જો પીઝા. ગારિયા અત્યારે બેક થાય છે. અને મામીનું મોટું બધું ઓવન છે ઉષાનું. અને તમે કહેજો કે તમને કયો પીઝો ગમે છે. અત્યારે મારો ફેવરેટ તો પીઝો છે સ્વીટ કોર્ન પ્લસ ચીઝ, એટલે માર્ગેરિટા ચીઝ કોર્ન આવે છે, એ મારો એક ફેવરેટ છે. બાકી મિત્રો મેં તમને કીધું હતું સવારે કે કાલે હું જવાનું છું બારે, એટલે કે જાંબુડા વોટર પાર્ક વેલકમમાં. અને મેં પૂછ્યું હતું કે તમે કોમેન્ટ કરી દેજો, અત્યાર સુધી ના કરી હોય તો હવે કરી દેજો કોમેન્ટ કે તમારું જાંબુડા વેલકમનું શું એક્સપિરિયન્સ છે. જાંબુડામાં 2 વોટર પાર્ક છે, તમે હોલિડેનું પણ કહી શકો છો. બાકી કોમેન્ટ કરવું ફરજિયાત છે. અને મારી વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો હાલો હમણાં પીઝા બને ત્યારે આપણે ખાઈ લઈ. અને હજી સુધી મામા નથી આવ્યા તો આપણે મામાની વાટ જોવું અને પછી બધા બેસશું. અમે કેવી છે કે હજી સુધી લાઈટ નથી આવી. લાઈટ વહી ગઈ છે ને હવે જ્યાં સુધી લાઈટ નહીં આવે ત્યાં સુધી પીઝા નહીં બને. અને મેં વાદો કર્યો હતો કે 10 PM આપણો વ્લોગ અપલોડ થઈ જશે. તો 10 વાગવા આવ્યા છે અને હજી સુધી વ્લોગ અપલોડ નથી થયો. તો મારું એવું કેવું છે કે હવે આના સેકન્ડ પાર્ટમાં તમને પીઝા જોવા મળશે. બરાબર, તો આ પાર્ટમાં તમે પીઝા ખાતા નહીં જોઈ શકો, પણ સેકન્ડ પાર્ટ હું જલ્દી લઈ આવીશ. તો એમાં તમે જોઈ લેજો કે અમે પીઝા કેવા બન્યા હતા, કેવા ખાધા હતા, કેવો ટેસ્ટ હતો. બરાબર, તો બાય બાય, જય શ્રી રામ. Hit that baseline nice and slow. Talk box singing